ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ બાદ સુરતમાં આરોગ્ય વિભાગ મોટી કાર્યવાહી હાથ ધરી હોય તેમ ઘોડદોર વિસ્તારમાં આવેલા ગોડાઉન પર રેડ કરીને એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ લાગુ થયા બાદ સુરત આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। સુરતના ઘોડદોર રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં પનીરનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો। તે તપાસ દરમિયાન એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો હતો। હવે ગુજરાત સહિત સુરતમાં પણ એનાલોગ પનીરનું વેચાણ કરી શકશે નહીં। આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું પાલન માટે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે। મારું નામ ડીબી મકવાણા, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારોમાં ટીમ બનાવીને ડેરી કન્ટેક્સ એનાલોગ જે બી ખાદ્ય પદાર્થો હોય છે એને નાશ કરાવવાની કામગીરી હાથમાં ધરવામાં આવી। હાલમાં 8મા ઝોનમાં રામચોક નજીક આવેલી સંગ્રહ કરતી પનીર ડેરી કન્ટેક્સ એનાલોગની સંગ્રહ કરતી એક સંસ્થા છે, જ્યાંથી આ રીતનું મુદ્દામાલ મળી આવેલ છે તેને નાશ કરવાની કામગીરી કરવામાં એ બાબતમાં સરકાર સાહેબ જે નિર્ણય લેશે એને અમે લોકો આગળ ફોલો કરીશું। નાશ કરવામાં આવશે આ બધા માલનો, કારણ કે હવે એ બેન જ છે। પનીર છે, બટર છે, ચીઝ છે, જે બી એનાલોગ ડેરી પ્રોડક્ટ છે એ બધા જ ખાદ્ય પદાર્થોનો નાશ કરવાની કામગીરી કરવામાં આવશે। મારું નામ ઇનાયતભાઈ છે। હું એનાલોગ ચીઝ વેચતો હતો, જે કાલે સરકારે નિર્ણય લીધો છે, એસએમસીએ નિર્ણય લીધો છે કે કાલ રાતથી આજથી સવારથી બંધ કરવાનું, સેલ કરવાનું। તો જે અમારી પાસે હમણાં સુધીનો સ્ટોક પડ્યો છે તે આજે આ લોકો ચેકિંગમાં આવ્યા છે, તો આટલો સ્ટોક એમને જાહેરાત કર્યો છે, જોવામાં આવ્યો છે। કેટલા સમયથી તમે બિઝનેસ સાથે જોડાયેલા છો? એકદમ ઇમરજન્સી નિર્ણય લીધો તો શું કે એમને જે એસએમસીએ જે નિર્ણય લીધો બહુ સરસ છે। આ નિર્ણય એમને બહુ આગળ લેવા જતો હતો, આમાં બી એ લોકોએ બહુ લેટ કર્યું છે અને બહુ અચાનકથી કર્યું છે। કાલ રાત્રે હજુ 8 થી 10 વાગે તો એમનો સર્ક્યુલર આવ્યું હતું અને આજે સવારે તો એ લોકો ચેકિંગ પર આવી ગયા છે અને હમણાં જે બી અમારી પાસે સ્ટોક પડ્યો છે, જે 1 લાખ થી 1.5 લાખ રૂપિયાનો છે, તે એ લોકો ડિસ્પોઝ કરવાની વાત કરે છે। કેટલા સમયથી આ બિઝનેસ સાથે તમે જોડાયેલા હતા? હવે આ જે બંધ થયું પછીનું આ કરીબન હું 8 થી 10 વર્ષથી જોડાયેલો છું આ બિઝનેસ। જ્યારે આખી લાઈન ચેન્જ થશે તો તમારા પરિવારને એનો શું? એક્ઝેક્ટલી આ લાઈન અમારી માટે તો કઈ ચેન્જ થવાની જ નથી। અમે બે વસ્તુ રાખતા હતા, જે કસ્ટમર અમારી પાસે ડિમાન્ડ કરતું હતું તે અમે આપતા હતા। અમે કોઈને જોર જબરદસ્તી કરીને તો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ લો એવું તો નહોતા કહેતા। જે એ લોકો રેટ આપતા હતા એ હિસાબે જે એ લોકોને કમ્ફર્ટેબલ થતું હતું તે અમે મટીરિયલ એમને પ્રોવાઈડ કરતા હતા। અત્યારે ચીઝ અને પનીર દૂધમાંથી બનતું એનો વેપાર તો છે જ મારો કરન્ટલી।